સુરતના પ્રોફેસર પિયુષ અંજારિયા પર લાગ્યો મિત્રની જ 4 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ। પિયુષ અંજારિયા મિત્રની સાળીના લગ્નમાં વડોદરા ગયો હતો। કપુરાઈ વિસ્તારના પાર્ટી પ્લોટમાં 40 વર્ષીય પ્રોફેસર પિયુષ અંજારિયાએ રમકડાના બહાને 4 વર્ષની બાળકી પોતાના સાથે લઈ ગયો। બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા। લગ્નમાંથી આવ્યા બાદ બાળકીને દુખાવો થતા તેણે તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી। બાદમાં માતાએ મોબાઈલમાં તસવીરો દેખાડતા બાળકીએ લંપટ પ્રોફેસર પિયુષ અંજારિયાને ઓળખી બતાવ્યો। જે બાદ બાળકીના પરિવારજનોની ફરિયાદને આધારે સુરત પોલીસે આરોપી પ્રોફેસર પિયુષ અંજારિયાની ધરપકડ કરી વડોદરા પોલીસને સોંપ્યો હતો। સુરતના અડાજણમાં 12 વર્ષની કિશોરી પર દુષ્કર્મ। રાહુલ ચૌહાણ નામના યુવાને કિશોરીને પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે લઈ ગયો અને દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। યુવકે અંગત પળોનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી વારંવાર કિશોરીને બ્લેકમેલ કરતો। અંતે કિશોરીએ કંટાળી માતાને તમામ હકીકત જણાવી। જે બાદ માતાએ અડાજણ પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરી।